જો તમારે પ્રકાશ જોઈતો હોય, રાવલ સાહેબ સાથે જે થોડી ઘણી ગુફ્તગુ થઈ, બહુ સૌમ્ય વ્યક્તિત્વ, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ જેમની વાણી છે. અનુશાસનમાં ખૂબ માને છે અને બહુ તોડી તોડીને બોલે, પણ બોલે ને એટલે આપણને સાંભળવું ગમે. બોલના તો સભી કો આતા હૈ મગર ઠીક બોલના બહોત કમ લોકો કો આતા હૈ. અને એવું વ્યક્તિત્વ રાવલ સાહેબ છે. જો તમારે પ્રકાશ જોઈતો હોય તો સૂર્યની જેમ ચાલતા શીખો. અને રાવલ સાહેબની વાતમાં જે નીકળી એક વાત, ઉત્તરાયણ હમણાં જ ગઈ અભિજીતભાઈ, જેને આપણને એવું શીખવ્યું, આ કદાચ રાવલ સાહેબે આત્મસાત કરેલું છે. આ ઉત્તરાયણ પણ આપણને શીખવે કે ખેંચી ખેંચીને ગૂંચ કરવા કરતા, ખેંચીને ગૂંચ કરવા કરતા ઢીલ આપીને જતું કરવું સારું. પછી એ પતંગ હોય કે સંબંધ. આવું વ્યક્તિત્વ કે વ્યક્તિ કદી ક્ષેત્રનો પર્યાય બને છે, વ્યક્તિ કદી ક્ષેત્રનો પર્યાય બને છે, એ વ્યક્તિ મટી આખો એક અધ્યાય બને છે. અને હોવું જ તમારું છે વૈભવ. આ 21મી સદીનો જો હોય વ્યક્તિ ઉત્તમ, તો એ ભાવિનભાઈ રાવલ બને છે. આવો ભાવિનભાઈ, આપને સાદર અનુને પ્રાર્થના. બોલો શ્રી ભેટડિયા ભાણની જય, ભાણ સરકારની જય.